તો પાટણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી સાથે જ કારોબારી ચેરમેનની નિમણૂક મુદ્દે વિવાદ સર્જાયો। 19 મેના રોજ માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવા છતાં ભાજપ દ્વારા નિયમો વિરુદ્ધ કારોબારી ચેરમેન અને દંડકની પણ જાહેરાત કરી દેવાઈ હતી। કોંગ્રેસના આક્ષેપ છે કે હજુ સુધી પ્રમુખે બોર્ડ બોલાવી અને સમિતિઓની રચના કરી નથી, છતાં ચીફ ઓફિસરે નીલમભાઈ પટેલના નામની નેમ પ્લેટ લગાવી અને ચેમ્બર ફાળવી દીધી છે। બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ચીફ ઓફિસર ભાજપના સભ્ય હોય તેવું વર્તન કરી રહ્યા હોવાના આક્ષેપની સાથે નિમણૂક ન થાય ત્યાં સુધી નેમપ્લેટ હટાવવાની માંગ કરવામાં આવી છે। જેવી રચના થઈ પ્રમુખ ઉપપ્રમુખની અને બેને અગાઉ પણ કીધેલું છે હું રૂલિંગ પાર્ટીની માણસ છું, એમ રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામ કરી અત્યારે ત્રણેય ઓફિસો અલગ કરી દીધી છે અને હજી તો કારોબારીની નિમણૂક પ્રમુખશ્રી બોર્ડ બોલાવ્યા પછી વિવિધ સમિતિઓની રચના થાય। આ રચના સમિતિઓની રચના થયા પછી દરેક સમિતિના ચેરમેનો નિમાય, આ બધી પ્રોસેસ બોર્ડની અંદર થાય અને પછી જ એના ચેરમેન નિમાઈ શકે। પરંતુ અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવા છતાં આજે બેને રૂલિંગ પાર્ટીના માણસ તરીકે કામગીરી કરી નગરપાલિકામાં અને કારોબારી ચેરમેનનું નામ તેમની ઓફિસ ઉપર નીલમભાઈ પટેલ લખી દીધું છે।